આજે લોકશાહી દેશનો રાષ્ટ્રીય પર્વ છે અને લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે આપણે પહોંચી ગયા છે ગાંધીનગરના સંસદીય મત વિસ્તાર નારાયણપુરામાં અને આજે ગુજરાતમાં તીવ્ર ગરમીની આગાહી પણ દેખાઈ રહી છે તે વચ્ચે મતદારોનો કેવો ઉત્સાહ મત કરવા માટે જોવા મળી રહ્યો છે તે આપણે જાણીશું અહીંયાના મતદારો પાસે તો કામ કરે ને કામ તો આખી જિંદગી રહેવાનું છે. ઘરનું તો બધાએ સમય કાઢીને વોટ આપવા જવું, કારણ કે આપણે એ જ વસ્તુ જે આપણું બધું દેશની હાલતમાં શું સુધાર થાય ખબર પડશે કે આપણો વોટ બહુ કિંમતી છે. હા, વોટ કેટલા વર્ષ? 62 વર્ષ. તો દર વખતે વિધાનસભા આટલી ગરમી છે દાદા શું નામ છે તમારું? કેટલા વર્ષ? 82 વર્ષ. અને અત્યારે આટલી ગરમી છે એની આગાહી ગરમીની આગાહી આટલી બધી ગરમી પડી રહી છે લાગે એક દિવસ લાગવાની ને ઇલેક્શન પછી તો બહાર નીકળવામાં ઘરે કે બહાર તમે અત્યાર સુધી કેટલી વાર તમે અત્યાર સુધીમાં કેટલી વખત વોટ અત્યાર શું કરી જ છે કરવાનું તો ખરું વિધાનસભા લોકસભા મ્યુનિસિપાલિટી હોય